ખેડામાં કેનાલ બાદ ચેકડેમના કારમાં પણ ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। ચેકડેમનું જે કામ કરવામાં આવ્યું છે તેમાં ભ્રષ્ટાચાર સામે આવતા અનેક સવાલ ઉઠી રહ્યા છે। કપડવંજ વરાંસી નદીમાં બનાવેલા ચેકડેમમાં ભ્રષ્ટાચાર છે। પાણીના સંગ્રહ માટે બનાવેલા ચેકડેમમાં મસમોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો। 1 વર્ષ પહેલા બનેલો 3.25 કરોડનો ચેકડેમ પાણીમાં। ચેકડેમ એક ટીપું પાણી પણ સંગ્રહ ન કરી શક્યો। વરાંસી નદી કાંઠાના 50 ગામો પર જળ સંકટ સર્જાશે। આગામી સમયમાં 50 ગામના ખેડૂતો માટે પાણીની એક મોટી સંકટ, મોટી મુસીબત ઊભી છે। આ ચેકડેમ વરાસી નદીમાં જે ચેકડેમ બન્યો છે એ જમીનની અંદર બનાવે છે। એનાથી કઈ પાણી સંગ્રહ થવાનું છે એ જ ખબર નથી પડતી। કયા એન્જિનિયરને લાઈને આ બનાવે છે એ ખબર પડતી નથી। કઈથી લાવ્યા છે આ એન્જિનિયરો, કોઈ પાણીનો સંગ્રહ થતો નથી। ઉપરથી જે પહેલા લોખંડના દરવાજાવાળો જે ચેકડેમ હતો તેનાથી પાણીનો સંગ્રહ થતો હતો, તેનાથી બોરમાં પાણીનું સ્તર ઊંચું આવતું હતું, એ પણ હવે બંધ થઈ ગયું છે। પણ હજુ એમાં પણ અમને આશા લાગતી નથી કે નવો ડેમ બને। વર્ષો જતો રહેશે પણ થવાનું નથી। અમે નવાગામ પંચાયત મારફતે પણ લખી નાખ્યું। ગામ લોકો પણ ખુશ હતા કે ચલો આપણને સરસ ડેમ મળ્યો, પાણી ભરાશે। ત્યાંથી પાણી એટલું બધું ભરાતું હતું, ડેમ ભરાતો ત્યારે કે 5 કિલોમીટર સુધી પાણીનો ઠેલો લાગતો, છેક સાપરા સુધી, નવાગામના શેરગઢ સુધી। એટલે ડેમ આખી નદી પર હેડ જતી હતી અને તે વખતે પાણી નદીમાંથી લેતા હતા નગરપાલિકા। પણ હવે એ ડેમનું પાણી જ ખાલી થઈ ગયું, 2 દિવસે ના રહ્યું।